સુંદરડા ગામે સુરતની કંપનીના એમડીના ત્રાસથી મેનેજરે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો। ડાયમંડ પાવડર ચોરીના ખોટા આક્ષેપો અને માનસિક ત્રાસથી કંટાળીને મેનેજરે જીવન ટૂંકાવ્યું હતું। તેમના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધી કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે। મૂળ જુથડ ગામના અને હાલ સુરતની એક ખાનગી કંપનીના વરિષ્ઠ મેનેજરે તેમના ઉપર કંપનીમાંથી પૂછ્યા વગર માલ સામાન લઈ જવાના ખોટા આક્ષેપ કરી માનસિક ત્રાસ આપવામાં આવતા આત્મહત્યા કરી લીધી છે। આ કેસમાં પુત્રએ તેમના પિતાની કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે। ટુરિસ્ટમાં કામ કરું છું। એ અમૃત ટુરિસ્ટ મેં જ ઊભી કરેલી કંપની હતી। એ કિરણની પેટા કંપની છે। અત્યારે એના ઓર્ગેનાઇઝર નીતિનભાઈ સાવલિયા અને ભીંગરાળિયા એમના હેડ વરુણભાઈ લાખણીએ અમારી પર આક્ષેપ કર્યો કે ભાઈ તમે કે આમાં જે ડાયમંડ પાવડર છે એ લઈ ગયેલા, જે તે ટાઈમે સ્ટોક બનાવવામાં આવ્યો ત્યારે ક્લિયર થઈ ગયો, એટલે મને ઓછો લાગ્યું એટલે હું આ ડ્રગ પી ગયો છું। અત્યારે વૈશાલી સિનેમાની પાછળ જ આ કંપની આવેલી છે અમૃત ટૂલ્સ। એમાં ડાય, સાંકળી કોટિંગ અને મલાઈ પાવડર બનાવીએ છીએ, જાડી ડાયું બનાવીએ છીએ, લોખંડ ડ્રો કરીએ છીએ। એ મારા તમામ વેપારીઓને સુરતના ગમે એને પૂછી લે। ક્યાં આવી આ કંપની? ક્યાં આવી છે? વરાસા સુરત। ઉમિયા ધાબળ। તમારે કેસ કરવો છે? હા, કરવાનો છે। સારું। આ ઘટના અંગે મળતી વિગત મુજબ મૂળ માળિયાના જુથડ ગામના અને હાલ સુરત રહેતા પ્રિન્સ પ્રવીણભાઈ વાછાણીએ કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમના પિતા પ્રવીણભાઈ વાછાણી સુરત વરાછા ખાતે આવેલી કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડની પેટા કંપની અમૃત ટૂલ્સ કંપનીમાં છેલ્લા 32 વર્ષથી મેનેજર તરીકે પ્રામાણિકતાથી નોકરી કરતા હતા। તાજેતરમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વરુણભાઈ બાબુભાઈ લાખાણીએ તેના પિતા પ્રવીણભાઈ ઉપર કારખાનામાંથી લાકડાના ટેબલ, એમસીબી સ્વિચ, નેટ કેબલ અને ખુરશી પૂછ્યા વગર લઈ જવાના આક્ષેપો કર્યા હતા, જેમાં આ સામાન મારા પિતા મારી ઓફિસના કામે તેના હેડ કર્મચારીને પૂછીને લઈ ગયા હોય તે સામાન મેં પરત કર્યો હતો। ત્યારબાદ હવે કંપનીના એમડી ડાયમંડ પાવડર ચોરી કરવાનો ખોટો આક્ષેપ લગાવી રહ્યા હતા અને મારા પિતાને નોકરીમાંથી કાઢી મૂકવાની અને બદનામ કરવાની ધમકીઓ આપી અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। આથી મારા પિતા ખોટી ઉપાધિ ન કરે એ માટે મેં મારા પિતા અને માતાને કેશોદના સુંદરડા ગામે મારા મામાના ઘરે મોકલી દીધા હતા। ત્યારે કંપનીના હેડનો ફોન આવેલ કે તમારી જગ્યાએ બીજા માણસને રાખી દીધેલ છે। આથી તેમને લાગી આવતા આ અસહ્ય માનસિક ત્રાસ અને ખોટા આક્ષેપોથી કંટાળીને મારા પિતા પ્રવીણભાઈએ કેશોદના સુંદરડા ખાતે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી। મારું નામ પ્રિન્સ પ્રવીણભાઈ વાછાણી। મારા ફાધર પ્રવીણભાઈ કાનજીભાઈ વાછાણી છેલ્લા 32 વર્ષથી કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની નામથી કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા હતા। એમના ઓનર દ્વારા એમને ચોરીનો ખોટો આક્ષેપ નાખેલ હતો, જેથી છેલ્લા 10 દિવસથી મારા ફાધર ડિપ્રેશનમાં હતા અને એમને ત્યાં વસરામભાઈ નાવડિયા કરીને ત્યાં એમ્પ્લોય છે, એમના થ્રુ વરુણભાઈ એમને કહેતા હતા અને એમને ફોન કરીને આ રીતના ટોર્ચરિંગ કરતા હતા, જેથી મારા ફાધરે અત્યારે આપઘાત કરી લીધો છે દવા પીને અને મને ન્યાય જોઈએ છે। હું ન્યાયની માગું છું। તેમની ગંભીર હાલતને લઈ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। પિતાના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કર્યા બાદ પુત્ર પ્રિન્સે કેશોદ પોલીસ સ્ટેશનમાં સુરત કંપનીના એમડી વરુણભાઈ બાબુભાઈ લાખાણી વિરુદ્ધ ગુનો નોંધાવતા ચકચાર મચી જવા પામી છે। પોલીસે આ મામલે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં
જે બીએનએસની કલમ 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આત્મહત્યા માટેનું દુષ્પ્રેરણ પૂરું પાડવા માટે. તેમાં ફરિયાદી પ્રિન્સ પ્રવીણભાઈ વાસાણી કે જે મૂળ જુઠ્થડ માળીહાટીના હોય અને હાલ સુરતના વરાસા વિસ્તારમાં રહેતા હોય, તેમના ફરિયાદ મુજબ તેમના પિતા પ્રવીણભાઈ કાનજીભાઈ વાચાણી જે છેલ્લા 32 વર્ષથી અમૃત ટૂલ્સ નામની કંપનીમાં નોકરી કરતા હોય અને આ નોકરી દરમિયાન તે કંપનીમાંથી જવાબદાર વ્યક્તિને પૂછીને સામાન લઈ ગયેલા હોય. અને જ્યારે મેનેજિંગ ડિરેક્ટરે સામાન પરત આપવાનું કહેલું ત્યારે તેમને સામાન પરત આપી દીધેલ, તેમ છતાં ડાયમંડ પાવડરની ચોરી કરી છે તેવું આક્ષેપ કરતા અમૃત ટૂલ્સના માલિક આરોપી વરુણભાઈ લાખાણીએ આ બાબતે આક્ષેપ કરતા જે ફરિયાદી છે પ્રિન્સ, તેમના ફાધર પ્રવીણભાઈને લાગી આવતા તેઓ છેલ્લા એકાદ વીકથી પોતાના સસરાના ગામે એટલે કે કેશોદના સોંડરવા ગામે રહેતા હોય અને ત્યાં તેમને ગઈ તારીખ 21 જૂન 2024ના સાંજના સમયે છે એ ઝેરી દવા પી લીધેલી અને ત્યારબાદ સારવાર માટે દાખલ કરવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન છે તેમનું ડાઇંગ ડિક્લેરેશન પણ લેવામાં આવેલું છે અને ગઈકાલે છે મરણ જતાં આ બાબતે છે આગળ બીએનએસની કલમ 108 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.